કોઓપરેટિવ બેંકના ગ્રાહકોની હાલત કફોડી બની છે। ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના ટ્રાન્ઝેક્શન પર લાગ્યો છે પ્રતિબંધ। આરબીઆઈએ બેંકના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે। ગ્રાહકોની સેલરી આ એકાઉન્ટમાં થતી હતી જમા। સેલરી બ્લોક થઈ જતા ગ્રાહકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે। બેંકના કર્મચારીઓએ શટર બંધ પાડ્યું। આરબીઆઈ દ્વારા ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકની તમામ જે લેનદેન છે તેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેને કારણે જે ગ્રાહકો છે તે ગ્રાહકોની હાલત કફોડી બની છે। વહેલી સવારે આ રીતે રિઝર્વ બેંકની જે નોટિસ છે તે નોટિસ અહીં ચીપકારી દેવામાં આવી છે। સાથોસાથ આપ જોઈ શકો છો જે મજૂર વર્ગ છે, જે કામદારો છે, જેમના એકાઉન્ટ આ બેંકમાં હતા, તેઓ હાલ આ બેંકનું જે શટર ડાઉન છે તે શટર ડાઉન હોવાના કારણે હાલ આપ જોઈ શકો છો તેઓનું પૈસાનું શું છે તે અંગે હાલ તેમને પર સવાલ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જ અહીં જે કામદાર છે તે કામદાર આ રીતે પોતાના જે પૈસા છે તે પૈસા માટે વલખા મારી રહ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। जी कहाँ से हो, कितना पैसा जमा था, किस तरह का पैसा जमा होता था? मेरे में काम करता था ना, तो काम की पगार में जमा करता था। अभी तो मेरा 22,000 की पगार जमा कर रहा था और मेरे घर वालों का लगभग उसमें 20-22 हज़ार रुपये मेरे फैमिली का भी था। यानी टोटल अमाउंट मिला के मेरा 40-45 हज़ार रुपये है ये बैंक में। और मैं कल से देखो मैं जिसको भी ट्रांसफ़र कर रहा हूँ 1 रुपये ट्रांसफ़र नहीं हो रहा, कुछ नहीं हो रहा। क्या बैंक कर्मचारी कोई जवाब दे रहे? वो कुछ नहीं, बस हाथ दिखा रहे अंदर से, और क्या है। और मेरे जानते में मेरे रिलेशन वालों का ना यानी कितने का, उनका तो मेरे से भी 4 गुना पैसा है इसमें। बैंक वाले कुछ जवाब दिया आपको? नहीं, कुछ नहीं जवाब दे रहे। जी आप જોઈ શકો છો આ ફક્ત એક જ એકાઉન્ટ નથી, આવા હજારો એકાઉન્ટ છે જેમના જે ટ્રાન્ઝેક્શન છે તે ટ્રાન્ઝેક્શન જે છે તે રોકી દેવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે ટ્રાન્ઝેક્શન છે તે ટ્રાન્ઝેક્શન રોકી દેવામાં આવ્યા છે, જેને કારણે જે ગ્રાહકો છે તે ગ્રાહકોનો જે એકાઉન્ટ છે તે એકાઉન્ટ હાલ તો બંધ કરી દેવામાં આવ્યું છે। જે શટર છે તે શટર અહીં ઠોકવામાં આવ્યું છે, પરંતુ અંદરથી કોઈ પણ કર્મચારી આ જે શટર છે તે શટર ખોલી નથી રહ્યો। લોકોના જે પૈસા છે તે પૈસા જામ થઈ ગયા છે। જ્યાં સુધી આરબીઆઈનો આદેશ ના આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની લેનદેન પર અહીં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આપને જણાવી દઈએ સુરતથી આ મોટા સમાચાર। આરબીઆઈએ એક બેંકના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે। આ બેંકનું નામ છે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક, જેના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવતા ગ્રાહકોમાં હાલ તો આક્રોશ જોવા મળી રહ્યો છે, કેમ કે સેલરી આ બેંકના એકાઉન્ટમાં ઘણા ગ્રાહકોની પડતી હતી। ઘણા એવા લોકો છે કે જે પોતાની પરસેવાની કમાણી પણ આ જ બેંકના એકાઉન્ટમાં રાખતા હતા। જો કે કોઈ પણ નોટિસ વગર અચાનકથી આ બેંકના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે આ તમામ ગ્રાહકો અટવાયા છે। બેંકના પાટિયા પણ પડી ગયા છે, શટર બંધ કરી દેવામાં આવ્યા છે। કોઈ એમ્પ્લોઈઝ અહીંયા આગળ નથી જે ગ્રાહકોને જવાબ પણ આપી શકે, અને તેને લઈને એક રીતે ચિંતા પણ ગ્રાહકોને સતાવી રહી છે કે આખરે તેમના પરસેવાની કમાણીનું શું થશે। ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના ગ્રાહકોની હાલત હાલ તો કફોડી બની છે, કેમ કે બેંકમાં જે પણ પૈસા જે પણ ખાતામાં જમા હતા તે ઉઠાવવા માટે સક્ષમ ન હોવાનું સામે આવ્યું છે। આ બેંકના ટ્રાન્ઝેક્શન પર આરબીઆઈએ કોઈ કારણોસર પ્રતિબંધ લગાવી દીધો છે। બેંક પણ અત્યારે બંધ હાલતમાં છે। કોઈ એમ્પ્લોઈઝ, કોઈ પણ કર્મચારી અહીંયા જોવા પણ નથી મળી રહ્યું। શટર પણ પાડેલા છે, તેના લીધે સ્વાભાવિક રીતે ગ્રાહકોની ચિંતામાં વધારો થયો છે। સુરતના અનેક ગ્રાહકોની સેલરી પણ આ જ બેંકના ખાતામાં જમા થતા હોવાની વાત પણ સામે આવી છે। ઘણા એવા ગ્રાહકો હતા જેઓ પોતાના પૈસા આ બેંકમાં જમા કરાવતા હતા, એટલે કે મૂડી આ બેંકમાં જમા હતી। બેંક અચાનકથી આ રીતનું ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવામાં આવતા ગ્રાહકો ચિંતામાં ગરકાવ થઈ ચૂક્યા છે। અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મુંબઈના છે। મુંબઈમાં પણ આ બેંકની જે શાખા આવેલી છે તેમાં પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવતા બહાર એક નોટિસ પણ લગાવી દેવામાં આવી છે। ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વાત આ સમાચારની ખબર પડતાની સાથે ગ્રાહકોનો જમાવડો પણ બેંકની બહાર આપ જોઈ શકો છો। અને હોય પણ કેમ નહીં, કેમ કે આ જ બેંકમાં તેમના પરસેવાની કમાણી, તેમની મૂડી તેમે જમા કરાવી હોય વિશ્વાસ સાથે કે જ્યારે જરૂર પડે ત્યારે તેઓ આ બેંકમાંથી
પોતાના પૈસા ઉઠાવીને પોતાની જે પણ જરૂરિયાત છે તેને પૂરી કરી શકશે, પણ અચાનકથી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક જેના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરબીઆઈએ કોઈ કારણોસર ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ મૂક્યો છે. તમામ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમારા સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે સુરતથી. લાઈવ સીધા એમની પાસે જઈશું. ચેતન, સ્વાભાવિક રીતે બેંકના ટ્રાન્ઝેક્શન બંધ કરવામાં આવે એટલે ગ્રાહકોની ચિંતા વધે. એમાં પણ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક, જેના આખા ભારતમાં ઘણી એવી શાખાઓ આવેલી છે. મુંબઈના દ્રશ્યો પણ જોયા. સુરતમાં પણ આ બેંકના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ છે. ત્યાં કેટલા ગ્રાહકો આવતા હશે, પહેલા એમની વાત પણ આપણે સાંભળી. કેમ આ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? શું કંઈ અંદરની વાત સામે આવી રહી છે? ગ્રાહકોનું શું કહેવું છે? ચેતન. જી નિધિ, બિલકુલથી આરબીઆઈ દ્વારા ન્યૂ ઇન્ડિયા કોર્પોરેશન જે બેંક છે તે બેંકમાં એકાએક જે ટ્રાન્ઝેક્શન છે તેના પર પ્રતિબંધ મારી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો વહેલી સવારથી જે બેંક છે તે બેંકના કર્મચારીઓ બેંકની અંદર છે, પરંતુ આ રીતે જે શટર પાડી દેવામાં આવ્યું છે, સાથોસાથ બેંકની બહાર આ રીતે આરબીઆઈની જે નોટિસ છે તે નોટિસ પણ અહીં લગાડવામાં આવી છે. આપ જોઈ શકો છો અહીં આરબીઆઈ દ્વારા વહેલી સવારે જ એક નોટિસ લગાડવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જે ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેને અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથોસાથ આપ જોઈ શકો છો અહીં જે બેંકના જે ગ્રાહકો છે તે સિંગલ આવી રહ્યા છે અને બેંકના જે કર્મચારીઓ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી, क्या हुआ है? अभी यहाँ पे मैं ट्रांजैक्शन करने के लिए आया था, जैसे कि कैश डिपॉजिट के लिए आया था, तो देख रहा हूँ कि शटर डाउन है और सिक्योरिटी से पूछ रहा हूँ तो ऐसा बोल रहे हैं कि 1-2 दिन बंद रहेगा. तो देख रहा हूँ कि कर्मचारी लोग अंदर बैठे हुए हैं और अंदर से कोई रिप्लाई वगैरह नहीं मिल रहा है. कर्मचारी से बात करने का प्रयास किया? हाँ, कर्मचारी से बात करने की कोशिश कर रहा हूँ, कोई आ ही नहीं रहा है बाहर. अंदर सब लोग बैठे हुए हैं और बाहर को आ ही नहीं रहा है, कोई रिप्लाई नहीं दे रहा है. कुछ क्या करना है, क्या नहीं करना है, कैसा है नहीं है, कोई कुछ तरह का रिप्लाई नहीं मिल रहा है. कितने बैंक अकाउंट है आपके? 2 बैंक अकाउंट है हमारे यहाँ पे. और आज क्या करने के लिए आए हो आप? डिपॉजिट के लिए आया था, कोई जवाब ही नहीं मिल रहा है अंदर से. तो अंदर कोई आ नहीं रहा बाहर? कोई नहीं आ रहा है. मैंने 2-3 बार आवाज़ भी दिया है, शटर भी अपना नॉक किया है, बट कोई रिप्लाई नहीं मिल रहा है अंदर से. જી, આપ જોઈ શકો છો અહીં જે ગ્રાહક છે તે ગ્રાહક બૂમ પાડી રહ્યો છે, જે શટર છે તે શટર ખખડાવી રહ્યો છે, તેમ છતાં જે બેંકના જે કર્મચારીઓ છે તે બહાર નથી આવી રહ્યા અને જે ગ્રાહકને જે જવાબ આપવો જોઈએ તે જવાબ આપવામાં નથી આવી રહ્યો, જેને કારણે ક્યાંક ને ક્યાંક જે ગ્રાહકો છે તે ગ્રાહકોમાં જે રોષ છે તે રોષ અહીં જોવા મળી રહ્યો છે. હું નિધિ આપને કહીશ કે વહેલી સવારથી જ 24 કલાકની ટીમ જે બેંક છે તે બેંકના જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યું છે. જ્યારે 24 કલાકની ટીમ આવી ત્યારે અહીં શટર પાડી દેવામાં આવ્યું હતું અને બેંકના જે કર્મચારી છે તે કર્મચારી અંદર છે, પરંતુ બહારની સાઈડ આ જે શટર છે તે શટર પાડી દેવામાં આવ્યું છે. બીજી તરફ હું આપને બતાવી દઈશ કે આરબીઆઈના જે કર્મચારી છે તેમના દ્વારા વહેલી સવારે જ જે વિવિધ જે નોટિસ છે તે નોટિસ અહીં લગાડી દેવામાં આવી છે. તમામ જે વિગત છે તેનાથી અવગત કરાવવામાં આવી છે, પરંતુ બેંકના જે કર્મચારી છે તેમના દ્વારા જે જવાબ ગ્રાહકોને આવવો જોઈએ તે આપવામાં આવ્યો નથી, જેને કારણે હાલમાં આપ જોઈ શકો છો હાલમાં જે ગ્રાહકો એકલ ડોકલ આવી રહ્યા છે, જેમના બેંક એકાઉન્ટ અંદર છે, જે સેલેરાઇડ પર્સન છે તેઓ પણ અહીં આવી રહ્યા છે અને પોતાના જે પૈસા છે તે પૈસાની માંગ કરી રહ્યા છે, કારણ કે જે ગરીબ વર્ગ છે તેમને સેલેરાઇડ એકાઉન્ટ અહીં ખોલાવવામાં આવ્યા હતા અને હાલમાં જે તેમનો જે ટ્રાન્ઝેક્શન છે તે બંધ થઈ ગયું છે. ઘર પરિવહન કઈ રીતે ચલાવવું તેના પર અનેક સવાલો ઊભા થયા છે. હાલ તો તમામ લોકો જ્યારે અહીં આવી રહ્યા છે ફક્ત એક જ વાત કરી રહ્યા છે કે તેમની જે રકમ બેંકમાં જમા છે તે તેમને પરત આપવામાં આવે. જી, બિલકુલથી આભાર પૂરી વાત કરવા માટે ચેતન. તો ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક જેના પર આરબીઆઈએ પ્રતિબંધ લગાવતા તમામ ટ્રાન્ઝેક્શન બંધ થઈ ગયા છે, તેના કારણે ગ્રાહકો પોતાના પૈસા બેંક ખાતામાં પડેલા હતા તેને પણ ઉપાડવા માટે સક્ષમ નથી. કેટલાય ગ્રાહકોની સેલરી પણ આ જ બેંકના ખાતામાં પડતી હોવાથી તેમની પણ હાલત કફોડી થઈ છે. હવે શું કંઈ નિરાકરણ ગ્રાહકોની મુશ્કેલીનું આવે છે તે જોવાનું રહેશે.